ઘણા વર્ષો પહેલાં સંદરવન નામનું એક વિશાળ જંગલ હતું. ત્યાં અનેક પ્રાણીઓ અને પંખીઓ રહેતા હતા. આ જંગલમાં બે ગાઢ મિત્રો રહેતા હતા, પિન્ટુ પોપટ અને સિકંદર બકરો. પિન્ટુ ઝાડની ઊંચી ડાળી પર રહેતો અને સિકંદર ઝાડ નીચે ગુફામાં. બંને સાથે ફરતા, સાથે ખાતા અને ખુશીથી દિવસો પસાર કરતા. એક દિવસ ચાલાક મીનુ મગરની નજર સિકંદર પર પડી. અરે વાહ, કેટલું તાજો બકરો! એમ વિચારીને તેણે મિત્રતા કરીને ફસાવવાનો પ્લાન બનાવ્યો. એક દિવસ સિકંદર એકલો હતો. મીનુ મગર રડવાનું નાટક કરીને બોલ્યો, મને કોઈ મિત્ર નથી, તું મારો મિત્ર બનશે? દયાળુ સિકંદર દયા ખાઈ ગયો અને મિત્રતા સ્વીકારી. ધીમે ધીમે તે પિન્ટુ પોપટને ભૂલી ગયો. પિન્ટુએ ચેતવણી આપી, મગર પર વિશ્વાસ ન કર, પણ સિકંદરે સાંભળ્યું નહીં. મીનુ મગર તેને એક ખેતરમાં લઈ ગયો. ત્યાં બહુ ખોરાક જોઈને સિકંદર ખુશ થઈ ગયો. પરંતુ ખેડૂતે જાળ ગોઠવી હતી. એક દિવસ સિકંદર જાળમાં ફસાઈ ગયો અને મીનુ મગર ભાગી ગયો. સિકંદરે પિન્ટુને યાદ કર્યો. પિન્ટુની ચતુરાઈથી ખેડૂતને બકરો મર્યો છે એવું લાગ્યું અને જાળ ખોલી. સિકંદર બચી ગયો. પછી પિન્ટુ અને સિકંદરે મળીને મીનુ મગરને એ જ જાળમાં ફસાવી દીધું. ખેડૂતે મગરને પાંજરામાં બંધ કરી દીધું. મીનુ મગરને સમજાયું કે કપટનો અંત હંમેશા ખરાબ જ થાય છે. પિન્ટુ અને સિકંદર ફરી ખુશીથી રહેવા લાગ્યા. વાર્તાનો બોધ: 1. કપટ અને વિશ્વાસઘાત કરનારને એક દિવસ પોતાની ભૂલની સજા મળે છે. 2. સાચો મિત્ર મુશ્કેલીમાં સાથ આપે છે. 3. અજાણ્યા પર અંધવિશ્વાસ ન કરવો.